વિધાનસભામાં ઐતિહાસિક 64.66% મતદાન અત્યાર સુધીનું સર્વોચ્ચ ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે ઓછા ઈવીએમ બદલાયા. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે, જેમાં ઐતિહાસિક 64.66% મતદાન નોંધાયું છે. રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે બિહારના ચૂંટણી ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ મતદાનની ટકાવારી છે. આ અભૂતપૂર્વ મતદાનને કારણે રાજકીય પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ ચૂંટણીમાં ગત 2020ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ઘણા ઓછા વીજાણુ મતદાન. ચૂંટણી પંચે આ સફળ અને શાંતિપૂર્ણ મતદાન બદલ મતદારો અને ચૂંટણી કર્મચારીઓનો આભાર માન્યો છે. 2020ની ચૂંટણીની સરખામણીમાં મતદાનમાં લગભગ 8.8%નો ઉછાળો જોવા મળ્યો છે, જે લોકશાહી પ્રક્રિયામાં લોકોના વધતા વિશ્વાસનું પ્રતીક છે. ચૂંટણી પ્રક્રિયાની સુચારુ કામગીરી અને યંત્રોની ઓછી નિષ્ફળતા એક સફળ અને પારદર્શક મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરી છે અને હવે સૌની નજર 11 નવેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન પર છે. यह जो इस बार जो ईवीएम बदलने की जरूरत पड़ी है, तो इसको अब हम लोग अगर कंपेयर करें बिहार विधानसभा निर्वाचन जो 2020 में परिवर्तन हुआ, ये ईवीएम चेंज करने की जरूरत पड़ी थी, तो बैलेट यूनिट अभी प्रथम चरण में हम लोग 1.21% बदलने की आवश्यकता पड़ी थी, जबकि विधानसभा 2020 में 1.87% ईवीएम जो है बैलेट यूनिट बदले गए थे. इस चुनाव में इस चरण में 1.34% कंट्रोल यूनिट बदले गए, जबकि 2020 में ये 1.77% था. और वीवीपैट 2.92% इस बार बदलने की आवश्यकता पड़ी, जबकि 2020 में 4.97% बदले गए. मतलब इस बार ईवीएम्स कम बदलने की आवश्यकता हम लोगों को पड़ी थी. इस चरण में सामान्य प्रेक्षक थे, जो जनरल ऑब्जर्वर होते हैं, वो लगभग कुल 121 की संख्या थी और एक्सपेंडिचर ऑब्जर्वर्स 33, पुलिस प्रेक्षकों की संख्या 18 थी.